ખાણ ખનીજ વિભાગે 2 દિવસમાં ઝઘડિયામાં 2 સ્થળોએથી દરોડા પાડી 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામ નજીક નર્મદા નદીના પટમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં એક યાંત્રિક નાવડી તથા એક ટાટા હિટાચી મશીન દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરી ટ્રક નંબર GJ05 BT 4752 GJ05 AT 3201 માં સાદી રેતી ખનીજ ભરીને બિનઅધિકૃત વહન કરવામાં આવતું હોવાથી કુલ 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશન ઝઘડિયા ખાતે રાખવામાં આવ્યા હતા। તેમજ તપાસ ટીમના સર્વેયર દ્વારા જગ્યા પર બનાવેલ ચટામાં સંગ્રહ કરેલ સાદી રેતી ખનીજના જથ્થાની માપણી GPS મશીનથી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત અગાઉ ગત તારીખ 20/1/2025ના રોજ મામલતદાર ઝઘડિયા તથા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા સંયુક્ત ટીમ બનાવી કોઠીદરા ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન એક હોન્ડાઈ મશીન તથા 2 યાંત્રિક નાવડીઓ દ્વારા સાદી રેતી ખનીજનું બિનઅધિકૃત ખોદકામ કરતા હોવાનું જણાઈ આવતા કુલ 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો।